सुनिचारं सारं शुचिकनकबूटं परिददन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिं भुवनारायणैमान् वरवलयकेयूरमुकुटान् असाद्वाक्त्रन्दोर्मे रुचि जयतु नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा ओम अवतारिणे पूर्ण पुरुषोत्तमाय नीलकंठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानंदाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। बोलो स्वामिनारायण भगवान हरे कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। भक्ति निधि कड़वो 44मुं भक्ति निधि आ ग्रंथ जे गासे जी भक्ति नो भेद तेने जणासे जी समझीने पछी भक्त भलो थासे जी त्यारे बीजा बंधन थी मुकासे जी मुकासे बीजा बंधन थी रहे से राची साची भली भक्ति खरा खोटानी खबर करी पड़से पोताने तहिए विध विधे विचार से धार से भक्ति मन दृढ़ करी
ભક્તિ વિના કોઈ ભલું કરવા ભાળશે નહીં ભવમાં ફરી. સૌથી સરસ સમજશે ભક્તિ અતિ ભગવાનની, તેને તોલત પાસતા નહીં જડે જોડે સમાનની. એવાને ભક્તિ અતિ ભાવશે ગાવશે ગુણ ભક્તિ તણા, ગણશે પોતાના જીવમાં જે ભક્તિથી ઉધર્યા ગણા. મોટે મોટે વળી મહિમા ભાઈખો ભક્તિનો ભારે બહુ, તે ભક્તિ પ્રભુ પ્રગટની સમજો સમજી લિયો સૌ. બીજી ભક્તિ જન બહુ કરે તેમાં રહે ગમતું મનનું, પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં રહે ગમતું ભગવાનનું. માટે કોઈએ તે કરતા ભાવ થાતો નથી ભીતરમાં, પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં ઘણું આદરી બેઠા ઘરો ઘર. જ્યાં આવ્યું જેને બેસતું ત્યાં ભળી થયા ભગત, એવે ભક્તે આ બ્રહ્માંડમાં ભર્યું એ પણ જાણવે વિગત. સાચી ભક્તિ શ્રી હરિ સંબંધી વર્ણવી વારંવાર, નિષ્કુળાનંદ હવે નહીં કહે સૌ સમજજો નિર્ધાર. નિષ્કુળાનંદ હવે નહીં કહે સૌ સમજજો નિર્ધાર. ભક્તિની વ્યાખ્યા કરતા કરતા નિષ્કુળાનંદ સ્વામી થાકી ગયા. હવે નહીં કહું. સાંભળનારા થઈ કા નહીં, કેનારા થાકી ગયા. હાથ જોડીને વિનંતી કરે વારંવાર, દ્વિરુક્તિ કરે જાય. તમે વારે વાર છોકરા ન કહો ભાઈ તું સમજ તો ખરા, સમજ તો ખરા. 1 વાર કહ્યો, 2 વાર કહ્યો, 10 વાર કહ્યો, 20 વાર કહ્યો, કંટાળે ભાઈ મૂકી દો. હવે નથી કહ્યું, હવે નહીં માને. મોક્ષ માર્ગમાં સ્વામી કે ભક્તિની બહુ વાત કરી, વારંવાર વાત ઉચ્ચારી. ભલા થઈને તમે ભક્તિ કરો, ભક્તિ કરો. ભક્તિના ઘણા ભેદ કહ્યા, પણ જો તમને પ્રગટની ભક્તિ હાથ આવી જાય ને તો કામ થઈ જાય. સ્વામી કે હવે નથી કેવું, થાકી ગયો. નિષ્કુળાનંદ થાકી ગયા. પોતે રસ્તો અપનાવ્યો હતો એટલે પછી આપણે આગળ ઓળખ્યું. બીજું તો કઈ વાત નહોતી સામેની. રાજી કરવાનું તાન હતું. લગ્ન કર્યા, પત્ની ઘેરે આવ્યા, છોકરા કર્યા,
કામ કર્યું, મહારાજ મળ્યા પછી એમ થયું સુધારી લો. પછી તો ખબર પડી, લે મેં આ એક ભૂલ ક્યાં કરી, ભૂલ તો ઘણી કરી છે. નિષ્કુળાન સ્વામી કે મારે જેટલા મુમુક્ષુ મળે ને એને આ બધી વાત કરવી છે. સ્વામીએ એક પછી એક વાત કરવા લાગ્યા. વિષય ખંડનની વાતો કરી, ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિની વાતો કરી, હરિબળની વાતો કરી, સંત અસંતની વાતો કરી, મન નિજ મનની વાતો કરી. એક એક ગ્રંથમાં એક એક વાતો સામે કરતા ગયા. એમ કરતા કરતા કેવળ ભક્તિની વાત ઉપાડી. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાત તો કરી લીધી, પણ કેવળ ભક્તિની વાત કરી. સ્વામી ગયા, હવે નહીં કહું, તમે એટલું સમજજો કે હવે મારા કહેવાની ક્ષમતા નથી. મારે કહેવાનું તો મેં કહી દીધું. કેવી ભક્તિ છે. સ્વામી ટકોર કરી, જાણશે પોતાના જીવનમાં જે ભક્તિથી ઉતર્યા ઘણા, મોટે મોટે વળી મહિમા ભાઈકો ભક્તિનો ભારે બહુ. સ્વામી કે મોટા મોટા થઈને ભક્તિનો મહિમા બહુ કીધો. મેં કહ્યું ખાલી થોડી વાત જીવમાં ઉતરી જાય ને, ખાલી થોડીક વાત તો ઉદ્ધાર થઈ જાય. ભક્તિમાં એવડી તાકાત છે. જે તાકાત ધર્મમાં નથી, જે વૈરાગ્યમાં નથી, જે આત્મનિષ્ઠામાં નથી, કોઈ સાધનમાં નથી, એ ભક્તિની તાકાત છે. સંસારમાં તમે જુઓ ને, કેટલા હગાવાલા હોય તો એની બધાય પાસે તાકાત તો છે, પણ જે સ્ત્રીમાં તાકાત છે એ કોઈ પાસે નથી. શાસ્ત્રોએ ઓકી ઓકીને કીધું, સ્ત્રી પાસે તાકાત. તમે જેનું કાંડું પકડીને લેવા એની પાસે ગજબની તાકાત છે. બધુંય ફાવે ને, રોતા ફાવે, આધીન કરતા ફાવે, ભક્તિ કરતા ફાવે, સેવા કરતા ફાવે. ગમે એવો હોય ઓગળી જાય, ગમે એવો હોશિયારી કરતો હોય, ચતુર હોય, એ ઓગળી જાય એની પાસે. નિષ્કુળાન સામે બધી વ્યાખ્યા કરી છે. રોતાય આવડે, હરફ હોય ને ફાળો મારે, દૂરેય કરતા ભાવે, નજીક કરતા ભાવે, ઝેર દેતાય ભાવે, મારતાય ભાવે. હરફને બધું ભાવે, એમ નારીને બધું ભાવે. પણ જો તમને એને રાખતા આવડી જાય તો આ દુનિયામાં નારી જેવું કોઈ પાત્ર નથી. આ દુનિયામાં ભક્તિ જેવું કોઈ પાત્ર નથી. નિષ્કુળાન સામે નિર્ધાર કરીને કહ્યું, બીજી ભક્તિ જન બહુ કરે, જેમાં રહે ગમતું મનનું, પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં રહે ગમતું ભગવાનનું. દરેક ભક્તિમાં તમને આનંદ આવે, પણ પ્રગટની ભક્તિમાં ભગવાનને આનંદ આવે. ભક્તને આનંદ ન હોય. પ્રગટની ભક્તિમાં એને રાજી કરવાનું તાન હોય.
સંસાર માર્ગમાં તમે સંસાર માર્ગ સુધારવો હોય, લગ્ન થયા પછી તમે જેને લાવ્યા એકને રાખતા આવડી ગયું તો આખો સંસાર સુધરી ગયો, એને રાખતા ન આવડ્યો તો આખો સંસ્કાર બગડી ગયો. આ ગજબની છે રીત, કઈ ખબર પડતી નથી. ઘણી વખત જેટલા અવગુણ પુરુષમાં છે એના કરતા સ્ત્રીમાં લાખ ગણા અવગુણ છે, છતાં એ પોતાના ગુણ જ બતાવે, અવગુણ ન બતાવે. પણ તમે એની આગળ જેવું કહેવા માંડો ને એટલે અવળા ચાલે. સ્વામી બાપાએ સામે કે ખબર ન પડવા દેવી, જો ખબર પડી તો તમારું મોત. સાચી વાત ન કરાય. રાજી હાયા હા કરતા શીખી જાઓ, તમે પાર ઉતરી જાઓ. જે સાચી વાત કરવા ગયા ને એ હેરાન ન થયા, એને તો સગવડ કરી દીધી, પણ તમે હેરાન થઈ જાઓ. લ્યો આવું દેખાય. હાવ સાચું હોય, હેરાન એ જ થાય સાચું માણસ. કારણ કે માયાનું સ્વરૂપ છે. સારામાં સારા સીતાજી, છતાં એકને વચને મહાભારત થયું, એકને વચને રામાયણ થઈ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. એને વચને કેમ થયું? એને જે લક્ષ્મણજીને વચન માર્યા, ન કહેવાના શબ્દ કહ્યા, એને કારણે આ બબાલ ઊભી થઈ. લક્ષ્મણ સાચા જ હતા, એની વાણી સાચી હતી. સાંભળનારાને સમજતા ન આવ્યું કે શું કહે છે. ભગવાને એની સેવામાં મૂક્યા હતા. તો દુઃખ લક્ષ્મણને થયું કે સીતાજીને થયું? એના જેવું કઈ કોઈ આપણે હાવ સાચા હોય આમ કેમ થાય સ્વામી? ભાઈ તમને થાય ને અમને થાય. અમે સાચા હોય, સાચું કહેવા જાય તો અમને દુઃખ થાય. હા એ હા કરતા શીખી જાઓ. સ્વામી પાસે વિશ્વકળા એ જ હતી મોટા મોટી. પોતાની સામર્થ્ય, પોતાની શક્તિ, પોતાનો ઐશ્વર્ય, પોતાનો પ્રતાપ, પોતાનું જ્ઞાન એ ઢાંકી રાખ્યું, પ્રગટ જ ન કર્યું. હયાતીમાં ખબર જ ન પડી. ઓહો આવા છે. ગયા પછી લખાણું ને વાંચ્યું, જોગી સામે આવું લખી ગયા. જો હયાતીમાં ઓળખા હોત તો સેવા કરનારા ઘણા હોત ને. આપણે પીપલાણામાં હતા, જોગી સ્વામી પીપલાણામાં હતા. સેવા કરનારા કેમ કોઈ નહીં ત્યારે? એ ભાઈ આપણે આવતા કરા જોગી સાહેબ આંગળી બોરી દે. વિશ્વાસ હતો પૂર્ણ કે જોગી સામે આંગળી બોરી દે એટલે આપણું કામ થઈ જાય, અને થઈ જતું. વિશ્વાસ આપણે જોગી સામેમાં કર્યો હતો, પણ ભક્તિ નહોતી. એમાં ભક્તિ નહોતી. અમે પાર્ષદ થયા, ગામમાંથી સેવાય દૂધની એટલી આવતી, મૂઠડી એટલી આવતી. સાંઈ બાપા કથા વાર્તા એટલી કરતા. લક્ષ્મીદાભાઈ કીર્તન બોલતા, સામે એની પાસે બોલાવતા.
એક મોહન ભગત હોય ધોત્રીને, એક ભગવાનજી ભાઈ, 2 જણા, અને કેશુ પ્રસાદ સ્વામી, આ 3 સેવા કરતા. હાર પરોવતા પરોવતા અમે કથા વાંચ, ત્યારે કથા વાંચનારો કોઈ નહોતો. અત્યારે તમે જુઓ તો 2, 4, 6, 8, 10, 12, 16, 18, 25, 30 સુધી તો સરેરાશ કા 30ની હોય કા 25ની હોય. તેથી એક પણ નહોતા. તો હું સામેને ઓળખતા હતા, પણ બીજી રીતે ઓળખતા હતા. હરિભક્તોનું કામ થતું ન થતું એમ ને. પણ કથા વાર્તા ન કરતા. હીરા બાપા એક કથા, ભગવાનજીભાઈના બાપુજી એ 2 હતા, મોહન ભગતના પિતાશ્રી 2 હતા, જીવરાજ બાપાના પિતાશ્રી 2 હતા. હા, એ 2, આના બાપુજી 2 હતા. પછી જીવન ભાઈના હંસરાજભાઈ 2 હતા. પછી ક્યારેક ક્યારેક ડાયા બાપા 2 હતા. આ બધા એ લાભ લઈ ગયા. દેવજી બાપા, જીવરાજ બાપાના એ 2 હતા. આ બધા. અને આ નિષ્કુળાન સ્વામી એમ જ કે છે, હયાતીમાં તો ઓળખાતું જ નથી. એટલે ભાગવત આખું ઓકી ઓકીને બોલે છે, મારી ગોપીઓ ખાટી ગઈ ભરવા જ. એક જ ફરી ભગવાન કીધું, ભાઈ સાહેબ ખાવા ભૂખ બહુ લાગી ગઈ. સ્વા કરનારા બ્રાહ્મણો રહી ગયા, વિદ્વાનો હતા, રૂચા બોલનારા હતા, પણ રહી ગયા. બીડું નતું, ક્યાં એલો આવ્યો, જા કાઢી બીખા. ભગવાન કે બહુ સારું. જો ભૂદેવે ભગવાનને જમાડ્યા હોત તો એનું કામ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પહેલા યજ્ઞ જ ચાલુ કરે. માંગરોળની અંદર પેલું કામ કર્યું વાય ગળાવાનું, પછી યજ્ઞ ચાલુ કર્યા. ભગવાન કે આ તો થાકી ગયો, જેને ખવડાવું છું એ જ સામે થયા બધા. યજ્ઞ પડતા મૂક્યા, સદાવ્રત પડતા મૂક્યા. મહારાજે બહુ વિચાર કર્યો કે આમાં ક્યાંય સુખ નથી. હા, એ કે પૂર્વે આવ્યો તો ખરા, પણ કોઈ ઉપયોગમાં, આમાં કોઈ ઉપયોગમાં નહીં આવે, ખાઈ ખાઈને વયા જાય. મહારાજ કે હવે તો મંદિર બાંધવું, મંદિરમાં આવે એનું કામ થાય. સામે ભગવાને મંદિર બાંધ્યા. હા, એ તો નિષ્કુળાન સ્વામી એમ કે છે, માટે કોઈને એ કરતા ભાવ થાતો નથી ભીતરમાં. એકને થઈ જાય તો કામ થાય. સ્વામી કે માટે કોઈને એ કરતા ભાવ થાતો નથી ભીતરમાં. પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં ઘણું આદરી બેઠા ઘરો ઘરમાં. આદરી કરા ભક્તિ કરી, ઘરો ઘર થઈ ગયા. એને કેવી કડી લગી, ભાવે જઈ ગયો, કરવી જોઈએ, શ્રદ્ધા થઈ. એવી શ્રદ્ધા કોઈ કરી શકે નહીં. જા ચકલું હતું, કોણ હતું? હા,
બહાર નાખી. પાણી પાઈ દીધું હોય તો કડી સાંભળવા જઈશ. કેટલી મસ્તની કડી છે. માટે કોઈએ એ કરતા, માટે કોઈને એ કરતા ભાવ થતો નથી ભીતરમાં. આગળ જે વાત કરીને ભાવ નથી થતો, લાગણી નથી થતી, લગાવ નથી થતો, પ્રીતિ નથી થતી, આત્મબુદ્ધિ નથી થતી, કશું થતું નથી. એક એક વાતને એક એક શબ્દ ઉપર બધી વાતો કરી થાય છે. સામે ચોખોટે કરી પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, પછી પ્રીત બાંધી પરોક્ષમાં ઘણું આદરી બેઠા ઘરો ઘરમાં. જે શ્રદ્ધા હતી, ભાવના હતી, એ બધું એમાં ડૂબાડી દીધું. રાજી કરવાનું ડૂબાડ્યું. એમ સંસારમાં હોય ત્યારે નહીં, ગયા પછી આપણે એની થાળ કરાવીએ, તિથિ બંધાવીએ. આ નથી લાગતું આવું? એના માટે કંઈક કરીએ, ધૂન કરાવીએ. ગયા પછી બધી ભાવના જાગે. નિષ્કુળાન સમય ઘરો ઘર, એક એક ઘર એવું બાકી નથી, ઘરો ઘર. પણ ફળ હું? જ્યાં આવ્યું જેને બેસતું, જ્યાં આવ્યું જેને બેસતું ત્યાં ભળી થયા ભજી થયા ભગત. હવે નાનો કહેવાય, કેવી કથાઓ લખાઈ ગઈ, આખા પુરાણો ભરાઈ ગયા. હે, જ્યાં આવ્યું જેને બેસતું ત્યાં ભળી થયા ભગત. એવે ભક્તે આ બ્રહ્માંડમાં ભર્યું એ પણ જાણવી વિગત. આખું બ્રહ્માંડ ભરી દીધું, પણ રસ આમાં ન થયો. 2-3 કરીમાં તો બધાના ભૂખા કાઢી નાખ્યા કરનારા નહીં. છેલ્લે નિષ્કુળાન સાહેબ લખે, સાચી ભક્તિ શ્રી હરિ સંબંધી વર્ણવી વારંવાર. નિષ્કુળાનંદ કહે હવે નહીં કહો, નિષ્કુળાનંદ કહે હવે નહીં કહે, સૌ સમજો નિર્ધા. મેં સાચી વાત કરી છે, હવે નહીં કહું. કારણ કે દેખાય છે ઘણું કીધું તોય પરોક્ષ, કહું તોય પરોક્ષ, કઈ કઈ થાકી ગયો. પરોક્ષમાં જ જયમાં છે. આજકાલની વાત નથી, આ અનાધિકાળની વાત છે. તીર્થયાત્રા કરવા નીકળો હોય, તીર્થયાત્રા કરનારા મજા આવે. આ છપૈયાની યાત્રા કરીને આવ્યો, હાલો 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 છપૈયાની યાત્રા, એને પૈકી લાગે, માતા પિતાને પૈકી ન લાગે. કેવી છે યાત્રા કરે એની સંતોષ થાય, પૈકે લાગનારા સંતોષ થાય. એટલે નિષ્કુળાન સ્વામી કહે હવે નહીં કહું. વારંવાર કીધું છે, 1 વાર ને 2 વાર કીધું. પૂર્વનો ભક્ત હોય ને એને ટકોર હોય, એની મુમુક્ષુતા હોય, એની ખુમારી હોય. પૂર્વનો ભક્ત હોય, ગમે ત્યાં હસતો ન રહે, એને રાજી કરવાનો જ તાન હોય, એને કહેવાય પૂર્વનો ભક્ત. આ જન્મનો ભક્ત હોય ને એને રાજી કરવાનું તાન ના હોય, એને પોતાની કિંમત વધારવાનું તાન હોય. મારી આબરૂ કેમ વધે, મારું કેમ થાય, એ પોતાનું પહેલા કરે પછી બીજાનું કરે. પેલો પૂર્વનો ભક્ત હોય એને રાજી કરવાનું તાન હોય, પણ બીજાને રાજી કરે
તો મારું કામ થઈ ગયું. બેમાં એટલો ફરક છે. હું કરશનભાઈ યાદ આવ્યું? તમે દોહા ગાઓ તો એમાં કેટલા ભેળા થાય? ભાડાના મકાનમાં રહેવું ભાઈ. હું આ ભાડાનું મકાન છે એવી વાત છે. એમ છે ભાઈ. ટકાવી રાખવું એ જ કઠણ છે. તમારા સંસાર ટકાવી રાખવો એ કઠણ. પાર ઉતરી ગયા ને નાવમાં બેઠા, કઈ નાવ ડૂબી જાય કાંઈ નક્કી ન રહે. એને ટકાવી રાખવું એ જ કઠણ છે. તમે ત્યાગી જ કેવો ટકાવી રાખો તો ન ટકે તો ડૂબેલા જ છો. સહજાન સ્વામી મહારાજ.